નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે હમણાં દ્વિતીય સત્ર ચાલુ થયું છે તેમાં પ્રશ્ન બેંક નંબર બીજી એટલે કે બીજી એકમ કસોટી આવી ગઈ છે. તેમાં સામાજિક વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આપણે આવી ગયા છીએ. તો ચાલો મિત્રો જોઈએ વિભાગ એ થી. તે પહેલાં એક નાનકડી વાત કરી દઈએ. જો તમારે આની PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે લિંક આપેલી છે, ત્યાંથી મળી જશે. તો પહેલું છે જોડકા જોડવાનું. એમાં દાંડી યાત્રાનો પ્રારંભ ક્યારથી થયો? તો એમની અંદર જવાબ આવશે ડી 12 માર્ચ 1930માં. વાઇસરોય કરજણ, તો એણે શું કર્યું હતું ભાઈ? તો એની બંગાળના ભાગલા પાડ્યા હતા. જલિયાવાલા બાગનો હત્યાકાંડ, તો એ ક્યારે થયો હતો? તો એમાં આવશે 13 એપ્રિલ 1919. અહીંયા બધાના જવાબ છે. તો ત્રીજા સામે શું આવશે? જી. ચોથા સામે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ, તો એમની અંદર આવશે જે એટલે કોણ છે? શ્રીમદ રાજચંદ્ર. સુભાષચંદ્ર બોઝનો જન્મ, તો એમની અંદર આવશે જાન્યુઆરી 1897માં. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના, તો એમની અંદર જવાબ આવશે ઈસવીસન 1945માં. પછી હિન્દ છોડો ચળવળ, તો એમની અંદર આવશે 1942. કયા આવશે? 1942. હિન્દ સ્વાતંત્ર્ય ધારો, તો એમની અંદર આવશે 1947. સાયમન કમિશન, તો 1927. અને અરવિંદ ઘોષ, તો એમાં આવશે ભવાની મંદિર. તો અહીંયા આપણે આખું આપેલું જ છે. પહેલા સામે ડી, બીજા સામે આઈ, જી, જે, એ રીતે આખું જવાબ સાથે. બીજું છે નીચેની આપેલી ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે, જેમાં પ્રાકૃતિક રચનાની દ્રષ્ટિએ હિમાલયની નદીઓના 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે અથવા તો 3 ભાગ પાડવામાં આવે છે. પૃથ્વીની સપાટી આશરે ખાલી જગ્યા છે તો 71%. કેટલા ટકા છે? 71%. પણ આમાં પાણી કે ભૂમિ એવું લખેલું નથી. તો અહીંયા 71% પાણી છે અને 29% જેટલું જમીન છે, આવું આપણે કહી શકીએ. ત્રીજું, રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે. ચોથું, 2 ક્રમિક અક્ષાંશો વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય. અને પાંચમું, ભારતમાં મેઘાલય રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડે છે. પ્રશ્ન પહેલો છે મિત્રો, નીચેના પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપણે આપવાનો છે. તો સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત કેટલા હોય? તો 28 હોય. કેટલા હોય? 28. તો એની સમજૂતી આપણે અહીંયા આપેલી છે, પણ એ તમારે ધ્યાને ન લેવી તો તમે લઈ શકો. 28 ન્યાયાધીશો હોય અને એક મુખ્ય. ઓકે, ચલો. બીજું છે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક કયા આધારે કરવામાં આવે છે? તો સિનિયોરિટીના આધારે કરવામાં આવે. કોના આધારે? સિનિયોરિટીના આધારે. ત્રીજું, અમદાવાદથી દાંડીનું અંતર, તો એમાં આવશે 370 કિલોમીટર. ચોથું છે બાંગ્લાદેશનો એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઉદ્ભવ ક્યારે થયો? તો ઈસવીસન 1971માં. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો ઈસવીસન 2001માં થયો. પ્રશ્નના જવાબો આપવાના છે, જેમાં પહેલું, દેશના ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને કઈ અદાલત છે? તો દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ ન્યાયતંત્રમાં સૌથી ટોચના સ્થાને છે. બીજું, કયા રાજ્યમાં સર્વપ્રથમ લોક અદાલતની રચના કરવામાં આવી? તો ભારતમાં સર્વપ્રથમ લોક અદાલતની રચના ગુજરાત રાજ્યમાં કરવામાં આવી હતી. ત્રીજું, વડી અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો ભારતમાં રાષ્ટ્રપતિ વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે. ચોથું, નર્મદા નદી કયા રાજ્યમાંથી નીકળે છે? તો નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકની પહાડીઓમાંથી નીકળે છે. પાંચમું, ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? તો ગંગા નદી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે ત્યારે તેને પદ્મા નામથી ઓળખવામાં આવે છે. છઠ્ઠું, ગંગા નદીની કુલ લંબાઈ, તો એમાં આવશે 2525 કિલોમીટર. સાતમો પ્રશ્ન છે, ભારતની એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી કઈ છે? તો બ્રહ્મપુત્ર નદી છે, કારણ કે સંસ્કૃતમાં બ્રહ્માનો પુત્ર એવું નામ એમનું થાય છે, જે પુરુષવાચક સર્વનામ ધરાવતી એકમાત્ર મુખ્ય નદી છે. આઠમું, ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે? તો ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરમાં આવેલી છે. નવમું, વડી અદાલતના ન્યાયાધીશની મુદ્દત કેટલા વર્ષની હોય? તો વડી અદાલતના ન્યાયાધીશની ઉંમર 62 વર્ષની હોઈ શકે. મુદ્દત કેટલા વર્ષ? તો કે 62 વર્ષની ઉંમર સુધી હોઈ શકે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે? તો સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. 11મું, નીચેનું ચિત્ર કયા ક્રાંતિવીરનું છે? તો અહીંયા મિત્રો ભગતસિંહનું ચિત્ર છે. કોનું છે? ભગતસિંહ. નીચેનું ચિત્ર કયા આંદોલનનું છે? તો ભારત છોડો આંદોલનનું છે. ત્યાર પછી વિભાગ બી છે, જેમની અંદર પહેલો પ્રશ્ન છે, ગાંધીજીએ રોલેટ એક્ટનો કાળો કાયદો શા માટે કહ્યો? તો ગાંધીજીએ રોલેટ એક્ટને
કાળો કાયદો કહ્યો કારણ કે આ કાયદો ખૂબ જ અન્યાયી અને દમનકારી હતો. આ કાયદા હેઠળ બ્રિટિશ સરકાર કોઈપણ ભારતીય વ્યક્તિની માત્ર શંકાના આધારે ધરપકડ કરી શકતી હતી અને તેને સુનાવણી વિના લાંબા સમય સુધી જેલમાં પૂરી શકતી હતી. આ કાયદામાં અપીલ, દલીલ કે વકીલની જોગવાઈ નહોતી, જે ભારતીયોના મૂળભૂત અધિકારોનું હનન કરતો કાયદો હતો. માટે એને કેવો કાયદો કીધો? કાળો કાયદો. બીજો, ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કેમ કર્યો? તો ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો કારણ કે આ કમિશનમાં એક પણ ભારતીય સભ્ય નહોતો. આ કમિશન ભારતના બંધારણીય સુધારાઓનો અભ્યાસ કરવા માટે રચાયું હતું, પરંતુ તેમાં બધા સભ્યો અંગ્રેજો હતા. ભારતીય નેતાઓને લાગ્યું કે જે કમિશન ભારતના ભવિષ્યનો નિર્ણય લેવાનું છે તેમાં ભારતીયોની ભાગીદારી અનિવાર્ય છે, માટે એનો બહિષ્કાર કર્યો. ત્રીજું સંકલ્પના છે નિઃશસ્ત્રીકરણ. તો નિઃશસ્ત્રીકરણ એટલે યુદ્ધમાં શસ્ત્રોનું ઉત્પાદન અને ઉપયોગ ઘટાડવો અથવા બંધ કરવો. આ સંકલ્પનાનો હેતુ વિશ્વમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાનો છે, જેથી યુદ્ધનું જોખમ ઓછું થાય અને સંસાધનોનો ઉપયોગ વિકાસના કાર્યોમાં થઈ શકે. બિનજોડાણવાદી નીતિની વાત કરીએ તો બિનજોડાણવાદી નીતિ એટલે વિશ્વના બે મુખ્ય શક્તિશાળી જૂથો જેમ કે USA અને USSR એટલે કે રશિયામાંથી કોઈ પણ જૂથમાં ન જોડાવું અને તટસ્થ રહેવું. આ નીતિ અપનાવનાર દેશો સ્વતંત્ર વિદેશ નીતિ જાળવી રાખે છે અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં શાંતિપૂર્ણ રીતે પોતાનું યોગદાન આપે છે. ચોથું છે અસહકારના આંદોલનના કાર્યક્રમો જણાવવાના છે. તો અસહકારના આંદોલનોના મુખ્ય કાર્યક્રમો નીચે મુજબ હતા. પહેલું, સરકારી નોકરીઓ, શાળાઓ અને કોલેજોનો ત્યાગ કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને સ્વદેશી અપનાવવું, ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી રાજીનામું આપવું અને સરકારી અદાલતોનો બહિષ્કાર કરવો અને પંચાયતો દ્વારા ન્યાય મેળવવો. પાંચમું, આઝાદ હિંદ ફૌજના સૂત્ર. તો આઝાદ હિંદ ફૌજના મુખ્ય સૂત્ર હતા જય હિન્દ, ચલો દિલ્હી અને તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. છઠ્ઠું છે નીચે દર્શાવેલા ચિત્રના આધારે આ ચિત્ર કઈ ઘટનાનું છે અને એ ઘટનાનું સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો આ ચિત્ર જલિયાવાલા બાગ હત્યાકાંડનું છે અને તે પંજાબમાં આવેલું છે અને એમાંય આ ઐતિહાસિક ઘટનાનું સ્થળ ભારતના પંજાબ રાજ્યના અમૃતસર શહેરમાં આવેલું છે. સાતમું, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂકની લાયકાતો જણાવો. તો સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશ તરીકે નિમણૂક થવા માટે વ્યક્તિ પાસે નીચેની લાયકાતો હોવી જોઈએ, જેમાં પહેલું, તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ, તેઓ ઓછામાં ઓછા 5 વર્ષ માટે કોઈ પણ એક અથવા વધુ હાઈકોર્ટના ન્યાયાધીશ રહી ચૂક્યા હોવા જોઈએ, અથવા તેઓ ઓછામાં ઓછા 10 વર્ષ માટે કોઈ એક અથવા વધુ હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી ચૂક્યા હોવા જોઈએ, અથવા તેઓ રાષ્ટ્રપતિના મતે એક વિશિષ્ટ અને જાણીતા કાયદાશાસ્ત્રી હોવા જોઈએ. આઠમું, સર્વોચ્ચ અદાલતમાં મહાભિયોગની કાર્યવાહી સમજાવો. તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા જ હોદ્દા પરથી દૂર કરી શકાય. આ કાર્યવાહી સંસદના કોઈપણ ગૃહ, લોકસભા તથા રાજ્યસભામાં શરૂ કરી શકાય છે. ગંભીર ગેરવર્તણૂક અથવા તો અસમર્થતાના આધારે જ આ પ્રક્રિયા હાથ ધરી શકાય. જો લોકસભામાં પ્રસ્તાવ રજૂ કરવાનો હોય તો 100 સભ્યોની સહી જરૂરી છે અને જો રાજ્યસભામાં હોય તો 50 સભ્યોની સહી જરૂરી છે. ત્યારબાદ આ પ્રસ્તાવની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવે છે. જો સમિતિ ન્યાયાધીશને દોષી ઠેરવે તો સંસદના દરેક ગૃહે હાજર રહેલા અને મતદાન કરનાર સભ્યોની 2/3 બહુમતીથી વિશેષ બહુમતી ઠરાવ પસાર કરવો પડે છે. બંને ગૃહો દ્વારા ઠરાવ પસાર થયા પછી રાષ્ટ્રપતિ ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ જારી કરી શકે. નવમું, ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે, સમજાવો. તો ભારતીય લોકશાહીના ન્યાયતંત્રને એક સ્વતંત્ર અને નિષ્પક્ષ સંસ્થાન તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. તે નાગરિકોના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કાર્ય કરે છે. સરકારના અન્ય 2 અંગો ધારાસભા અને કારોબારી તેમની સત્તાનો દુરુપયોગ ન કરે તેની ખાતરી ન્યાયતંત્ર કરે છે. તે બંધારણમાં સર્વોચ્ચતાને જાળવી રાખે છે. તે કાયદાનું શાસન સ્થાપિત કરે છે. ન્યાયતંત્ર વિના નાગરિકોના અધિકારોનું હનન થઈ શકે છે અને સત્તાનો દુરુપયોગ વધી શકે છે, તેથી તે લોકશાહીની આધારશિલા સમાન છે. 10મું છે નીચેના લશ્કરી જૂથોના પૂરા નામ આપવાના છે. NATO નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. નાટો એ એક આંતર સરકારી લશ્કરી જોડાણ છે. પછી છે સેટો, સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. હવે દક્ષિણ પૂર્વ એશિયામાં સામ્યવાદના ફેલાવાને રોકવા માટે રચાયેલ એક લશ્કરી જોડાણ હતું, જે હાલ અસ્તિત્વમાં નથી. 11મું, બિનજોડાણવાદી ચળવળનું મહત્વ. તો બિનજોડાણવાદી ચળવળનું મહત્વ નીચે પ્રમાણે છે. તેણે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકામાં નવા સ્વતંત્ર દેશોને ચિત્ત યુદ્ધથી રાજનીતિથી દૂર રહેવા માટે એક મંચ પૂરો પાડ્યો. તેમનાથી દેશો તેમની રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને સ્વતંત્ર વિદેશ નીતિ જાળવી શકાય. તેણે વૈશ્વિક શાંતિ અને સહકારને
પ્રોત્સાહન આપ્યું અને નિઃશસ્ત્રીકરણ માટે અવાજ ઉઠાવ્યો. આ ચળવળે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ત્રીજા વિશ્વના દેશોનો અવાજ મજબૂત કર્યો. માઉન્ટ બેટન યોજના વિશે તો માઉન્ટ બેટન યોજના 3 જૂન 1947 ભારતના છેલ્લા વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટન દ્વારા રજૂ કરવામાં આવી. આ યોજનામાં મુખ્યત્વે ભારતના ભાગલા કરીને સ્વતંત્ર રાષ્ટ્ર ભારત અને પાકિસ્તાનની રચનાની જોગવાઈ હતી. પંજાબ અને બંગાળ પ્રાંતોના ભાગલાની દરખાસ્ત હતી અને સરકારી વિસ્તારોમાં જનમત સંગ્રહની વાત હતી. ભારતીય નેતાઓ જેમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેનો સમાવેશ થાય છે તેમણે આ યોજના સ્વીકારી જે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ તરીકે અમલમાં મૂકવામાં આવી. સંકલ્પનાઓ સિદ્ધ કરવાની છે, જેમાં પહેલું નદી બેસન. નદી બેસન એ એક ભૌગોલિક વિસ્તાર છે જેમનું તમામ પાણી એક મુખ્ય નદી અને તેની સહાયક નદીઓ દ્વારા વહીને એક સામાન્ય બિંદુ જેમ કે સમુદ્ર તથા તળાવ સુધી પહોંચે છે. આ વિસ્તારમાં વરસાદનું પાણી અથવા બરફ પીગળવાથી આવતું પાણી એક જ નદી પ્રણાલીમાં એકત્ર થાય છે. તેને વોટરશેડ અથવા તો ડ્રેનેજ બેસિન તરીકે પણ ઓળખવામાં આવે છે. જળ વિભાજક તો જળ વિભાજક એક ઉચ્ચ ભૂમિ વિસ્તાર છે જે બે અથવા વધુ નજીકની નદી બેસિન અથવા તો ડ્રેનેજ સિસ્ટમને એકબીજાથી અલગ કરે છે. તે પર્વતમાળા, ઉચ્ચ પ્રદેશ અથવા અન્ય કોઈ ઊંચી સપાટી હોઈ શકે છે. તે પાણીના પ્રવાહની દિશા નક્કી કરે છે, એટલે કે ત્યાં કયા બેસિનમાં પાણી વહેશે. 14મો પ્રશ્ન છે નદી પરિવહનની 3 અવસ્થાઓ. તો નદીના માર્ગને સામાન્ય રીતે 3 અવસ્થાઓમાં વિભાજિત કરી શકાય. ઉપલી અવસ્થા, આ તબક્કો પર્વતીય અથવા તો ઉચ્ચ પ્રદેશના વિસ્તારોમાં હોય અને નદીનો પ્રવાહ ઝડપી હોય અને મુખ્ય કાર્ય ઘસારણ હોય અને ખીણ સાંકડી અને ઊંડી હોય. મધ્ય અવસ્થા, આ તબક્કો મેદાની વિસ્તારમાં શરૂ થાય છે. અહીં પ્રવાહ ધીમો પડે અને ઘસારણની સાથે સાથે વહન અને નિક્ષેપણનું કાર્ય પણ થાય છે. નદી વળાંકો લે છે. નીચલી અવસ્થા, આ તબક્કો સમુદ્ર અથવા મોટા તળાવ નજીક હોય. અહીં પ્રવાહ ખૂબ જ ધીમો હોય છે અને મુખ્ય કાર્ય નિક્ષેપણ હોય છે, જેમના પરિણામે ડેલ્ટા અથવા મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના થાય. 15મો છે ભારતની કુદરતી વનસ્પતિમાં રહેલી વિવિધતાના કારણો જણાવો. તો ભારતમાં કુદરતી વનસ્પતિની વિવિધતા માટેના નીચેના કારણો છે. પહેલું, ભૂપૃષ્ઠ. તો ભારતમાં પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો, દરિયા કિનારા જેવા વિવિધ ભૂપૃષ્ઠો છે જે દરેક અલગ પ્રકારની વનસ્પતિને ટેકો આપે છે. જમીનની વાત કરીએ તો કાંપની જમીન, કાળી જમીન, લાલ જમીન, લેટેરાઇટ પ્રકારની જમીન, પહાડી અને રણ પ્રદેશ પ્રકારની જમીન જેવા વિવિધ પ્રકારો દરેક પ્રદેશમાં અલગ અલગ વનસ્પતિ ઉગાડવામાં મદદ કરે છે. તાપમાનની વાત કરીએ તો ઉષ્ણકટિબંધીયથી લઈ અને અલ્પાઇન આબોહવા સુધીના તાપમાનના તફાવતને કારણે વિવિધ વનસ્પતિના પ્રકારો જોવા મળે છે. વરસાદની વાત કરીએ તો વધુ વરસાદવાળા વિસ્તારો જેમ કે પશ્ચિમ ઘાટમાં ગાઢ જંગલો અને ઓછા વિસ્તારમાં જેમ કે રાજસ્થાનમાં કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. સંકલ્પના છે અલ નીનો. તો અલ નીનો એ પેસિફિક મહાસાગરના વિષુવવૃત્તીય પ્રદેશમાં સમુદ્ર સપાટીના પાણીનું અસામાન્ય રીતે ગરમ થવાની ઘટના છે, જે વૈશ્વિક હવામાન પેટર્ન પર મોટી અસર કરે છે. આ ઘટના દર થોડા વર્ષોમાં થાય છે અને ભારતમાં ચોમાસાના વરસાદને નબળો પાડી શકે છે અથવા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જી શકે છે. આઈટીસી ઝોનની વાત કરીએ તો આઈટીસી ઝોન એ વિષુવવૃત્ત નજીક પૃથ્વીની સપાટી પર ઓછું દબાણ ધરાવતો એક પટ્ટો છે જ્યાં ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધના વેપારી પવનો મળે છે. આ વિસ્તારમાં હવા ગરમ થઈ અને ઉપરની તરફ ચડે છે, જે ભારે વરસાદ અને વાવાઝોડા સાથે સંકળાયેલ હોય છે. ભારતના ચોમાસા દરમિયાન સૂર્યના દેખીતા સ્થાનના આધારે આ ઝોન ઉપર તરફ ખસે છે, જે ચોમાસાના પવનોને આકર્ષે છે. ત્યાર પછી મિત્રો વિભાગ સી છે. હવે આ વિભાગ સીથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈશું, જેથી કરીને વિડીયો લેક્ચર લાંબો ન થાય અને આપણે ટૂંક સમયમાં સંપૂર્ણ વિડીયો લેક્ચર જોઈ શકીએ. સોલ્યુશન બધું જ આપેલું છે મિત્રો, તો ટેન્શન લેવાની જરૂર નથી. વિડીયો લેક્ચર ખૂબ મહત્વનો છે, એટલે લાઇક કરી દેજો. સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. તો ચાલો મિત્રો સ્ક્રોલ કરતા જઈએ છીએ.